सैयदना इमाम हसन मुज्तबा रदियल्लाहु तआला अन्हुनी विलादत 15 रमजानुल मुबारकना 3 हिजरीમાં મદીના મુનવ્વરાની ધરતી ઉપર થાય છે। સૈયદના ઇમામ હસન મુજતબા રદિયલ્લાહુ તઆલા અન્હુના અલકાબાત બહુ મશહૂર છે। આપને રાકિબે દોશ મુસ્તફા કહેવામાં આવે છે। સૈયદના ઇમામ હસન ઈ બાદશાહનું નામ છે જે પોતાના નાના જાન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના દોશ મુબારક ઉપર કંધા મુબારક ઉપર સવારી કરે છે। આપને રેહાનતુર રસૂલ પણ કહેવામાં આવે છે। આપ ઈ બાદશાહ છે જેમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ વહાલ કરે, પ્યાર કરે, મોહબ્બત કરે ને તો મોહબ્બતની અંદર હુઝુર પોતાના નવાસાને ઇમામ હસનને ઇમામ હુસૈનને સૂંઘે। સહાબાએ અર્ઝ કરી, યા રસૂલલ્લાહ, અમે તો અમારા લાડલા બચ્ચાઓને મોહબ્બતમાં ચૂમીએ છીએ, આપ ચૂમો તો છો પણ ચૂમવાની સાથે સૂંઘો પણ છો। મારા નબી અલૈહિ સલામ મુસ્કુરાવીને કહેવા લાગ્યા, હે મારા વફાદારો, મને મારા નવાસાની અંદરથી જન્નતના ફૂલ જેવી ખુશ્બુ આવે છે। ઇમામ હસન મુજતબા રદિયલ્લાહુ તઆલા અન્હુ તો ઈ અઝીમ બાદશાહનું નામ છે કે એમના વિશે જે વાતો મહેબૂબ ખુદા જનાબ પાક હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે ફરમાવી છે, ઈ વાતોને સમજવા માટે, સાંભળવા માટે એક બે રાત નહીં, એક બે મહેફિલો નહીં, જિંદગીઓની જિંદગી પણ ઓછી પડી શકે છે।